કોંગ્રેસના આગેવાનો વિરોધ કરવા નીકળે તો તમને 5 દી પહેલા ખબર પડી જાય છે. આટલો દારૂ વેચાતો હોય, એટલો ગાંજો પીવાતો હોય તો તમને ખબર નથી પડતી. આ કોની જવાબદારી છે? આ મારી જવાબદારી છે પકડવાની કે તમારી જવાબદારી છે? એમને આ ક્યાંથી આવ્યું? આવી આર્ગ્યુમેન્ટ કરતા તમે આને પકડો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. રાજ્યમાં દારૂબંધીના કાયદાને લઈને જિગ્નેશ મેવાણી હવે ફરી એક વખત ગુસ્સે થયા છે. તેમણે પોલીસની કામગીરી સામે તો સવાલ ઉઠાવ્યા છે, પરંતુ હવે કોલેજોમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા નશા મુક્ત અભિયાન જે ચલાવવામાં આવી રહ્યું છે એને ધ્યાને લઈને ઘણી બધી વાતો કરી છે. ખાસ કરીને પોલીસ તંત્ર સામે એવા પ્રશ્ન કર્યા છે કે એમની કામગીરી કેવી છે. આ વિશે વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ભાવનગરની યુનિવર્સિટીમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં તેમણે દારૂની કોથળીઓ તો મળી પણ સાથે સાથે કેટલીક બોટલો પણ મળી આવી હતી, જેને લઈને તેમણે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા. આનો એક વિડીયો જિગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયા પરથી શેર કર્યો હતો, જેમાં તેમણે પોલીસની કામગીરી સામે પ્રશ્ન કર્યા અને તેઓ કેવી કામગીરી કરે છે એ વાત પણ તેને ઉઘાડી પાડી હતી. સમગ્ર મામલાને લઈને આ પહેલા પણ દારૂબંધી અને નશાના રવાડે ચડતા યુથને લઈને જિગ્નેશ મેવાણીએ પોલીસ સામે આકરા સવાલો કર્યા છે. તો હવે ફરી એક વખત કોલેજમાં થતી આવી પ્રવૃત્તિઓને લઈને પોલીસની કામગીરી કેવી છે એ અંગે તેમણે એક મુદ્દો ઉપાડ્યો છે. ખાસ કરીને યુથ કોંગ્રેસ અને NSUI ની એક ઝુંબેશ જે ચાલી રહી છે એને ધ્યાને લીધી છે અને પોલીસ તંત્ર સામે ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે નશા મુક્ત ગુજરાતનું જે વાત છે એને લઈને પણ કેટલાક સવાલો તેમણે કર્યા છે. તો આવો સાંભળીએ જિગ્નેશ મેવાણી આ વિષય ઉપર શું કહેવા માંગે છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે NSUI અને યુથ કોંગ્રેસની ટીમ નશામુક્ત ગુજરાત બને, કેમ્પસ ડ્રગ્સ મુક્ત, નશામુક્ત બને એના માટે આખા ગુજરાતમાં ફરી વળી છે અને અનેક શૈક્ષણિક સંકુલોમાં, કોલેજીસમાં, યુનિવર્સિટીમાં NSUI ની કેમ્પેન ચાલી રહી છે. 2 દિવસ પૂર્વે NSUI ના મારા સાથી નરેન્દ્રભાઈ દ્વારા આખા ગુજરાતની કેમ્પેનના ભાગરૂપે જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે ભાવનગરની કૃષ્ણકુમારજી યુનિવર્સિટીના કેમ્પસમાંથી એમને ચરસ, ગાંજો અને ગાંજો પીવા માટે વપરાતા સાધનો અને દારૂની લગભગ 150 થી 200 બોટલો મળી આવી. શૈક્ષણિક સંકુલમાં આટલા બધા આંદોલન મુવમેન્ટ છતાં શા માટે 8 ચોપડી પાસ ગૃહમંત્રી હજી પણ કડક વલણ દાખવીને આપણી શૈક્ષણિક સંસ્થાઓને ચરસ મુક્ત, ગાંજા મુક્ત, દારૂ મુક્ત કેમ કરવા માંગતા નથી? એક બહુ જ મોટો સવાલ છે. તમે જુઓ અમારી ટીમના માણસોએ શું કહ્યું. સાહેબ, આ તમારું 12માં સ્વાગત છે. આવો, આ યુનિવર્સિટી નથી, આ બાર છે. બરોબર છે. ગાંજો પીવાની જગ્યા છે. દીક્ષાના ધામને નશાનું ધામ બનાવી દીધું. નામાં જો તમારા છોકરાઓ કાલ સવારે પીતે, જે પૈસા બનાવો ને એ જ પૈસાનો આ પીતા આવી છે. બરોબર છે. એમને આવ્યું. આ કોની જવાબદારી છે? આ મારી જવાબદારી છે પકડવાની કે તમારી જવાબદારી છે? પકડીએ છીએ. એમને આ ક્યાંથી આવ્યું? તો આવી આર્ગ્યુમેન્ટ કરતા તમે આને પકડો. તમે બરોબર છે. આ ગુજરાતમાં નથી પકડતો તો હાલો 5 જગ્યાએ બતાવ્યો તમારા વિસ્તારમાં ક્યાં દારૂ વેચાય. ખબર નથી તમને? ક્યારે કરશો? આવો એટીટ્યુડ નહીં રાખવાનો. બરોબર છે. એટીટ્યુડ રાખવું હોય તો આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ રાખો, આ દારૂ માફિયાઓ વિરુદ્ધ રાખો. શું નામ છે તમારું? શું નામ છે? કુલદીપસિંહ રાણા. કઈ પોસ્ટ ઉપર છો તમે? બોલાવો તમારા પીઆઈ ને. શિક્ષણ ધામ જાણે નશાના અડ્ડા બન્યા હોય એવું આ ચિત્ર છે. આ વસ્તુઓ કોણ મૂકી ગયું, કોના દ્વારા થઈ અને કેવી રીતે થઈ એ અંગે તેમણે પોલીસને સવાલો પણ કર્યા હતા. તો આ ભાવનગરના મામલે આપનું શું માનવું છે અને પોલીસની કામગીરીને લઈને આપ શું કહો છો એ વિશે કમેન્ટમાં અવશ્ય જણાવજો.